આપનું સ્વાગત છે। લીમખેડાના અંધારી ગામ ખાતે ભાજપાના નેતા અને તેમના પતિએ મળીને જમીન પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ। દાહોદ જિલ્લાના લીમખેડાના અંધારી ગામે ભાજપના જિલ્લા સભ્યએ અને તેમના પત્નીએ લોકોની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી દેતા જમીન પચાવી પાડવા બાબતે અરજી કરતા નેતાજી ગાયબ થયા છે। લીમખેડાના અંધારી ગામના અભયસિંહ રૈજીએ ભાજપા જિલ્લા પંચાયત સભ્ય શારદાબેન તીરસિંહ બારિયા અને પૂર્વ તલાટી ટીકે બારિયા વિરુદ્ધ તેમના સર્વે નંબર 299 માં આવેલ 46 ગુંઠા જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરીને લાંબા સમયથી જમીન પર કબજો કરેલ છે। ત્યારે ટીકે બારિયા પાસે આવક કરતા વધારે સંપત્તિ તેમજ સરકારી જમીન અને 73AA વાળી આદિવાસીઓની જમીન પર પણ કબજો કર્યો હોવાના લોકો દ્વારા આક્ષેપ કરાયા છે। મારું નામ છે બારિયા પિંકેશભાઈ અભિસિંહ, અંધારીના રહેવાસી છીએ। અમારે જમીન ધાનપુર રસ્તા પર આવેલી છે। સર્વે નંબર 299 છે। એમાં કબજેદાર કરીને બેઠેલા છે ટીકે બારિયા જિલ્લા સભ્ય છે અને 18 વર્ષથી એવા કંઈ કબજેદાર કરીને બેઠેલા છે। અમારી જમીન આપતા નથી। અમારા ગામ પંચાયતો બધું કર્યું, આ સરપંચશ્રીને વાતો કરી, પંચાયતો ભેળી કરી તો નથી આપતા। તો અમે આ કલેક્ટરની અરજી આપીએ છીએ। મારું નામ અભયસિંહભાઈ રૈજીભાઈ અંધારી, હોળી ફળિયા, લીમખેડા જી દાહોદ ના રહેવાસી છું। મારી જમીન સર્વે નંબર ખાતા નંબર 111 માં સર્વે નંબર 299 માં 26.55 ગુંઠા ધાનપુર રોડની જોડે આવેલ છે ને તેમાં અમે પહેલાં ખેતી કરતેલા અને અજાણસર બારિયા શારદાબેન તીરસિંહ ના નામે એ લોકોએ કબજો જમાવી હાલમાં મોટું મકાન બનાવી 2 મકાનો બનાવેલું છે। પાછળ આંબાવાડી છે અને એ જમીન હાલમાં જે જમીન હતી એ મારા નામે ચાલતી હતી, એમાં એ કબજો જમાવી બેઠા છે। કેટલા સમયથી કબજો જમાવેલો છે? કબજો લગભગ 15-20 વર્ષથી જ આવશે। આ બાબતે તમે કોને કોને રજૂઆત કરી છે? એમાં અમે તલાટી, મંત્રી, પછી સરપંચશ્રીઓ અને ગામના આગેવાનો સહિત બધાને જાણ કરી હતી। ત્યાર પછી 2-4 પંચોને જવાબ હતી કે તમે અને એ જમીનની બાબતમાં અમને સામે બાજુની જમીન માપી આપી હતી। એ માપી આપી બધી પંચોએ, તલાટીએ અને અમે એનો નકશો બનાવી પછી એમાં કંઈ નામનો ફેરબદલ કરતા નથી। એ ફેરબદલ સહિત અમને વારે ઘડીએ એ પાછું કે એ જમીન અમારી છે, એ જમીન પણ અમારી છે, 1 થી 3 સર્વે નંબરો અમારા કબજામાં છે એવું બોલે છે।